વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે ભણવાના છીએ પાઠ 14. એક બાજુ કૃષ્ણ જન્મની મજા તો બીજી બાજુ કિશન જન્મની સજા. તો ચાલો પહેલા કરતા કૃતિ જોઈએ. આજે આપણો પાઠ પૂરો થઈ જશે એટલે 14મા પાઠના આપણે આજે બોર્ડ ઉપર છેલ્લી વખત કરતા કૃતિ જોઈ લઈએ. ગદ્ય 14 કૃતિ જન્મોત્સવ, કર્તા સુરેશ જોશી, સાહિત્ય પ્રકાર નવલિકા, સંદર્ભ ગ્રંથ ગૃહપ્રવેશમાંથી. પાત્રોની તો ભરમાર છે, જેટલા યાદ આવે એટલા લખવાના. કાંચી, દેવજી, માણકી, કિશન અને વેલજી ડોસા એ પેલી ઝૂંપડાની દુનિયાના પાત્રો છે. બીજી બાજુ હવેલીના પાત્રો છે, જેમાં અસિત, વૃંદાવન દાસ, જયાવતી શેઠાણી, રીટા, ધનંજય, વિશાખા, મધુસૂદન, મુખિયાજી અને રામદીન શરણાઈ વાળા આટલા પાત્રો છે. આપણે જોયું અસિત છે અમેરિકાથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનો અભ્યાસ કરી અને આવ્યો છે. તે આજે પડદા ઉપર વીજળીની કરામતથી પોતાનું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે. પોતે લોકોમાં કુતૂહલ છે, બધાને જાણવાની બહુ ઈચ્છા છે કે કેવી રીતના કૃષ્ણ જન્મનું દ્રશ્ય ભજવે છે. એ ચાર વસ્તુ કૃષ્ણ જન્મમાં દર્શાવવાનો હતો. પહેલું કૃષ્ણનો જન્મ, બીજું વરસાદ, ત્રીજું એના પિતા એને ટોપલામાં લઈને યમુના નદી પાર કરાવે એ, અને ચોથો પ્રસંગ હતો કે જ્યારે એને માતા ગોકુળમાં એમને મૂકીને આવે છે એ. આ ચાર પ્રસંગ છે એ આજે પડદા પર બતાવવાના હતા. ઘડિયાળના કાંટા ધીમે ધીમે સરકતા સરકતા દૂર પહોંચે છે. 12 વાગવાની નજીક આવે છે એટલે બધા છે જ્યાં આનું આયોજન કરવાનું હતું ત્યાં આવીને અને બેસવા માંડે છે. ધનંજય અને વિશાખા બે વાતો કરતા હતા ત્યાંથી આવી જાય છે. મધુસૂદન ને મંડળી છે પોતાની રમત રમતા હતા ત્યાંથી આવી જાય છે. વૃંદાવન દાસ છે ભાગવતનું પારાયણ કરતા વાંચન કરતા હતા ત્યાંથી આવી જાય છે. જયવતી શેઠાણી છે એ પણ ત્યાં બેસી જાય છે. આવી રીતના બધાય ગોઠવાઈ જાય છે. 12 વાગવાની જેમ જેમ નજીક આવે. બીજી બાજુ ઝૂંપડામાં જનતા એક્સપ્રેસ હમણાં જ આવીને ચાલી ગઈ છે. બસ સ્ટેન્ડની થોડેક દૂર જ બાજુમાં કેરોસીનના કાટ ખાઈ ગયેલા પતરા અને તૂટેલી ગુણપાટમાંથી બનાવેલી 3-4 ઝૂંપડીઓ સાથે લોકોએ ત્યાં આશ્રય લીધો છે. પણ ત્યાં આવી અંધારી મેઘા વરસાદની રાતે કોઈક સ્ત્રીના દુઃખી થવાનો અવાજ આવે છે, પણ તે વસ્તીના લોકો છે એને જાણે ધ્યાનમાં ન લીધું હોય એ લોકો તે સ્ત્રી દુઃખી થાય છે અને કોઈ એને ધ્યાન આપતું નથી. ત્યારે કોઈ અંધારામાં બડબડે છે કે કાંજી જોતો ખરા, માણકીને દુઃખ થતું લાગે છે. ત્યારે કાંજી કહે છે કે વખત થઈ ગયો હશે એટલે દુઃખી થતી હશે, એટલે કે એને બાળકને આપવાનો જન્મ થઈ ગયો, જન્મ આપવાનો સમય થઈ ગયો છે એટલે દુઃખી થતી હશે. ત્યાં એકદમ ગુસ્સા સાથેના અવાજે ડોસીમાં બોલે છે કે માણકીએ જબરીને એના પેટમાંનું બાળકે જબરું, ટંકણખાર દીધો છતાંય મળ્યું નહીં. હવે તો એને આ દુનિયામાં જન્મ લેવાનો જ ચૂકવો થશે. અને ધીમે ધીમે એકદમ શાંતિ છવાઈ જાય છે. બરાબર ઘડિયાળના બે કાંટા નજીક આવી જાય છે. કારાવાસમાં એટલે કે જેલમાં દેવકીના ખોળામાં ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. એની ખુશી એને માતી નથી. માતા દેવકી છે એ આનંદમાં ઘેલી બની જાય છે. તો બીજી બાજુ બરાબર 12 વાગ્યાનો સમય થાય છે અને ત્યારે અચાનક ફગફગીયો દીવો જે બળી રહ્યો હતો ઝૂંપડામાં એ બંધ થઈ જાય છે અને બાળકના રડવાની ચીસ સંભળાય છે. એટલે કે ત્યાં પણ કોઈ બાળકનો જન્મ થાય છે. એટલે પહેલા હવેલીના દ્રશ્યમાં કૃષ્ણનો જન્મ થાય છે. લોકો કૃષ્ણ જન્મને વધાવે છે, કોઈ આરતી ઉતારે છે, કોઈ હરખથી રડવા લાગે છે. તો બીજી બાજુ કોઈ રામદીન શરણાઈ વાળો કે જે બહાર બેઠો નહોતો એને સવાર નહોતી થઈ છતાં પણ સરસ મજાના સૂર રહેલા, કારણ કે કૃષ્ણનો જન્મ થયો છે એટલે
અને તબલા, ઢોલ, મંજીરા આની આરતી ઉતારવામાં આવે છે. લોકો છે એકદમ ખુશ થઈ જાય છે. પછી તો કે પછી હવે વાસુદેવ એને ટોપલામાં, એના પિતા છે વસુદેવ, એને ટોપલામાં લઈને જવા માટે નીકળે છે. પણ દેવકી છે પોતાના બાળકને દેવા માટે રાજી નથી થતી. ત્યારે પાછળથી બીભાસના સૂર, બીભાસ એટલે કે દુઃખના સૂરો છે એ અસીતે મૂક્યા છે કે સંભળાય. એક માતાથી એના બાળકને અલગ કરવાના સૂર સંભળાય છે. તો બીજી બાજુ પેલી માણકી છે એ પણ રડે છે, કેમ કે કાંજી અને દેવજી બે અંદર વાતો કરે છે. ચાલ હવે છોકરાનો જન્મ થયો છે તો એને આખી જિંદગી રોટલા ખાઈ શકે એવું તો કંઈક કરવું પડશે ને, એવું વાત કરી અને કહે છે કે પણ અત્યારે પેલા વેલજી ડોસા છે એ ક્યાં રહે છે? તો કોઈ કહે છે કે પ્રતાપગંજમાં જઈ અને વચ્ચે જે રસ્તામાં પેલું નાડું આવે છે ત્યાં 4-5 છાપરા છે, ત્યાં વેલજી ડોસા રહે છે. અને કાંચી અને દેવજી છે એ જન્મેલા બાળકને ચાલુ વરસાદમાં ગોઠણિયા સુધીના પાણી ભરાયેલા છે અને તેમાં લઈને નીકળી પડે છે. માણકી છે એને જવા દેવા માટે રજા આપતી નથી. બીજી બાજુ દેવકી છે એ પણ પોતાના બાળકને લઈને જવા માટે એના પતિને મંજૂરી આપતી નથી. છતાં પણ કૃષ્ણને વટપત્રમાં એટલે કે ઝાડના પાનના ટોપલામાં ઝાડના પાન પાથરી દીધા અને કૃષ્ણને સુવડાવી અને લઈને જવા માટે નીકળી પડે છે. ત્યાર પછી નીકળે છે ત્યારના વરસાદનું દ્રશ્ય, બીજી બાજુ માણકીના છોકરાને લઈને નીકળે છે ત્યારનું દ્રશ્ય. પાણીને કૂદતા બાળકના રડવાના અવાજ સાથે પેલા બે વ્યક્તિઓ છે એ ચાલતા થાય છે અને આ બાજુ કૃષ્ણ ભગવાનને લઈને એના પિતા છે એ યમુના નદી પાર કરવા માટે જઈ રહી છે અને પાણી અને વીજળી સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. પેલા વેલજી ડોસાના ઘરે પહોંચે છે અને પૂછે છે વેલજી ડોસા છો કે નહીં? ત્યારે કોઈક અંદરથી કહે છે કોણ છે? ત્યારે કહે છે તો હું કાંચી અને દેવજી. તો કહે છે આયો આ બાળકે જન્મ લીધો છે, એને ટાચકા ફોડવાના છે પગના. ત્યારે વેલજી ડોસા પૂછે છે કે સાવ બેઠો રહીએ એમ કરવો છે કે ચાલી શકે એવો થોડો ચાલી શકે એવું રાખવું છે? ત્યારે એના પિતાનું હૃદય છે જાગી જાય છે અને એના પિતાથી બોલાઈ જાય છે કે સાવ પાંગડો ન કરતા આ અભાગ્યએ આજે જન્માષ્ટમીના દિવસે મારા ઘરે જન્મ લીધો છે એટલે સાવ પાંગડો ન કરતા, નહીં તો એટલે કે પછી વાક્ય અધૂરું મૂકી દીધું છે, નહીં તો એને સાવ પાંગડો બનાવી દે. એટલે આ વેલજી ડોસાને કહે છે કાલે સવારે 1 રૂપિયો અમે આપી જશું. વર્ષોના અનુભવી હાથે પડવારમાં પગના ટચાકા ફોડી નાખ્યા અને કિશનને કાયમને માટે અપંગ બનાવી દીધો. અને પછી બાળકના રડવાની ચીસ છે એ અવાજમાં સંભળાઈ જાય છે. કાંજી અને દેવજી બંને બાળકને લઈ અને ઘર તરફ પાછા ફરતા રસ્તામાં કાંજીને કહે છે દેવજી લે તારો છોકરો હવે ક્યારેય ભૂખે મરશે નહીં. આપણા સમાજની આ કરુણ પરિસ્થિતિ આપણી સામે જોવા મળે છે. એવી રીતે ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું છે. અહીંયા સુધી આપણે જોયું હતું કે કાંચી અને દેવજી છે પોતાના ટચાકા ફોડાવી અને રસ્તામાં ફરીથી આગળ નીકળતા જાય છે. પેજ નંબર 99 ઉપર ભગવાન ગોકુળમાં પહોંચ્યા. કૃષ્ણ જન્મનું હવેલીનું દ્રશ્ય. ભગવાન ગોકુળમાં પહોંચ્યા, ગોકુળમાં ઉત્સવ મચ્યો. ભગવાન કૃષ્ણ છે એ ગોકુળમાં પહોંચી ગયા છે. એના પિતા છે યમુના નદી પાર કરી અને એને ગોકુળમાં, અને આખું ગોકુળ તો ઘેલું થઈ ગયું છે કેમ કે એને ઘરે ત્યાં તો ગોકુળમાં કૃષ્ણ પધરામણી છે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે તે માટે ગાલે મેસનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના જો કૃષ્ણ જન્મની તૈયારી કેવી ચાલે છે. ગોકુળમાં પહોંચ્યા, આખું ગોકુળ આનંદમાં છે. જશોદા મૈયા પોતાના દીકરાને સોંપવા જાય છે એટલે સરસ મજાના તૈયાર કરે છે અને પોતાના બાળકને નજર ન લાગી જાય એટલા માટે એને ગાલે મેસનું કાળું ટપકું કરે છે. દરેક માતાની ઈચ્છા એવી હોય કે પોતાના બાળકને ક્યારેય કોઈની નજર લાગે નહીં, એટલા માટે માતા આવું કરતી હોય છે. ગોકુળ આખું ટોળે વળ્યું. બધાના ગોકુળના લોકો છે એને જોવા માટે ટોળે વળે છે. ગોપબાળના આનંદ રવથી, આનંદ રવ એટલે ખુશીનો અવાજ, એકદમ ખુશીનો ઉત્સાહ, રવ એટલે અવાજ. ગોપબાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. વનરાજી એટલે આજુબાજુનું વાતાવરણ,
આજુબાજુની જગ્યા. ગોપબાળો છે એટલે કે નાના નાના જે ગોપાળો હતા એ એટલા બધા ખુશ થઈ જાય છે કે એના આનંદના અવાજથી આજુબાજુનું વાતાવરણ પણ ખુશ થઈ ઉઠે છે. પંચાજીરી વેચાય. પંચાજીરી એટલે પંજરી, કે જે આપણે કૃષ્ણ જન્મના સમયે વેચીએ છીએ કે જેમાં 5 વસ્તુનું મિશ્રણ કરી અને બનાવવામાં આવેલી પ્રસાદી, કે જે કૃષ્ણ જન્મમાં ખાંડ, ટોપરું, ધાણા, ત્યાર પછી જીરું અને અજમો, આ 5 વસ્તુ ભેગું કરી ખાંડ, આ 5 વસ્તુ કે 6 વસ્તુઓ ભેગી કરી અને બનાવવામાં આવે છે અને પંચાજીરી કહેવાય છે, જે કૃષ્ણ જન્મના સમયે વેચવામાં આવે છે અને આપણે એને શુદ્ધ કાઠિયાવાડીમાં પંજરી કહીએ છીએ. પંચાજીરી વેચાય. કૃષ્ણનો જન્મ થયો એટલે પંજરી વેચાય. શરણાઈએ લલિત રાગ છેડ્યો. શરણાઈએ લલિત રાગ એટલે એકદમ ખુશીનો રાગ, સરસ મજાનો આનંદનો ઉત્સવ હોય એવો સરસ મજાનું સંગીત ચાલુ થઈ જાય છે. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. અસિતને જે 4 વસ્તુઓ બતાવવાની હતી એને પડદા પર બતાવી દીધી અને તે બહાર આવી ગયો છે. બધા એને વિકડાઈ પડીને શાબાશી આપવા માંડ્યા. બધા છે એ અસિતની કરામતથી, અસિતની યુક્તિથી એટલા બધા ખુશ થાય છે કે અસિતને અભિનંદન આપવા લાગે છે. અસિતને અભિનંદન આપવા લાગે છે. બ્રિજની મંડળી ફરી જામી. ગજી પંતાની જે રમત રમતા હતા એ ફરી પાછા ચાલુ થઈ ગયા રમવાનું. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વિશાખા અને ધનંજય બે પ્રેમી પ્રેમિકા હતા. એ બધાની કોઈની નજર સરકાવીને એટલે કોઈનું ધ્યાન ન જાય એ રીતના છુપા છુપા ફરીથી મેડી ઉપર ચડી જાય છે અને પોતાની વાતોમાં લાગી જાય છે. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. વૃંદાવન દાસ અસિતના પિતા છે એ પણ પોતે જ્યાં ભાગવતનું પુરાણ વાંચતા વાંચતા અધૂરું રહ્યું ત્યાંથી ફરીથી ચાલુ કરે છે. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું અને કૃષ્ણનો જન્મ થયો એટલે જયાવતી શેઠાણી જે છે એને હાલરડું શરૂ કર્યું. કૃષ્ણ ભગવાનના ગીતો ગાવાના શરૂ કર્યા. જાગો નંદ કે લાલ ભોર ભય. ભોર એટલે સવાર. જાગો નંદના લાલ સવાર પડી ગયું છે. કૃષ્ણ ભગવાનને એની માતા જ્યારે ઉઠાડતા ત્યારે સરસ મજાના આવા પ્રભાતિયા ગાઈને ઉઠાડતા. નરસિંહ મહેતાએ પણ એવા ઘણા પ્રભાતિયા લખેલા છે. જાગો નંદ કે લાલ. જાગો નંદના લાલ સવાર પડી ગયું છે. હવે આ હવેલીનું દ્રશ્ય અહીંયા પૂરું થઈ જાય છે. હવે છે એ આવશે ઝૂંપડાની દુનિયા. એકદમ હૃદય સ્પર્શી ચિત્રણ માત્ર છેલ્લી 5 કે 7 લીટીમાં છે. આખા પાઠનો નિચોડ તમને માત્ર 5 કે 7 છેલ્લી લીટી છે ને એમાં જ બધું જોવા મળશે. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. માણેક છે એ ચીસ પાડી પાડીને રડતી હતી. કાનજી અને દેવજી બે પાછા ફરી ગયા ને ત્યાં સુધી હજી માણેક રડતી હતી. એનો અવાજ કાનજી અને દેવજીને સંભળાયો. કેમ કે માણેકને ખબર જ હતી કે નક્કી આવું કંઈક એ લોકો કરવા જ ગયા હશે, કેમ કે એ લોકોમાં આ બાબત સામાન્ય હતી. બધે એવું કરતા જ હતા. એટલે માણકી વિચારે છે, એટલે માણકી છે હજી રડતી હતી કે અમારા છોકરાને લઈને ગયા ક્યાં. મને કીધું એકવાર મોઢું તો દેખાવા દેવું તું. લાવો મારા ખોળે મારા કુંવરને, લાવો મારા કુંવરને. માણકી રડતી રડતી બોલે છે મને એકવાર એનું મોઢું તો બતાવવું તું. લાવો મારા દીકરાને, લાવો મારા ખોળામાં મારા દીકરાને. દેવજીએ કહ્યું ગાંડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો ચોર. દેવજી કહે છે આવા ગાંડા વેડા કરમાં તારા છોકરાને અમે કઈ ચોરીને કે મૂકવા નહોતા ગયા. આલે આ તારા છોકરાને તારા ખોળામાં. કાનજી સામે ચિત્ર ખડું થઈ ગયું. દેવજી માણકીના ખોળામાં એના બાળકને આપે છે. કાનજી તો સપનાય જોવા માંડ્યો. જો વિચાર કરજો તમે માત્ર ખાલી. કાનજી માણકીનો પતિ છે અને કિશન છે એનો છોકરો છે. કાનજી તો એને કાંઈ પડી નથી, પોતાના બાળકના પગ ભાંગી નાખાવ્યા, એને જરાય દુઃખ નથી. એ તો સપના જોવા માંડ્યો. કેવા સપના, કેવા ભવિષ્યના સપના જોવે છે. જો કાનજીના સામે ચિત્ર પણ થઈ ગયું. કાનજી તો એની સામે ચિત્ર આખું ઉપસાવી દે છે. આપણે ને ઉત્તરાયણનો આગલો દિવસ હોય એટલે આપણે એમ કે આવતીકાલે મારી પાસે આટલી પતંગ હશે, દોરો હશે, હું કાપીશ. ક્લાસમાં બેઠા હોય છતાં પણ આપણા
મગજમાં દ્રશ્ય ક્યું ચાલતું હોય તો કે આપણા મગજમાં દ્રશ્ય મેળીનું ચાલતું હોય. નવરાત્રી હોય તો ફંક્શન આપણા મગજમાં બીજા ચાલતા હોય. કયા? રાત્રે દાંડિયામાં જઈશ, આવું કરીશ, આવું પહેરીશ, આમ કરીશ, તેમ કરીશ. તો એવી જ રીતના કાનજી છે એ આજુબાજુની માણકી રડે છે, એના છોકરાને પાંગડો કરીને આવ્યો છે, એવું કાંઈ એને પડી નથી. એ તો બીજી જ દુનિયામાં ચાલ્યો ગયો છે. હવે આ ચિત્ર રહ્યું ને એ જ વ્યવસ્થિત સમજો. ધકથી બપોરે જોઈ સપન જોવે છે. ધકથી બપોરે માણેક સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. ધકતા બપોરે એટલે એકદમ ગરમીમાં પતરાની પેલી લારીમાં પાંગડા કિશનને એટલે કે અપંગ બનાવેલા કિશનને લઈને એ શહેરના રસ્તાઓ વચ્ચે જઈ રહી છે. રસ્તા વચ્ચે ખેંચી રહી છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે. આખા વાક્ય આખા પાઠનો સાર આટલામાં છે. પોતે આંધળો છે. જો એને એટલે આવી જ રીતના ભીખ માંગવા માટે આંખ ખોડાવી નાખી હશે. પોતે આંધળો છે, છોકરો પાંગડો છે, દુનિયા આ જોવે છે બધું, અને ભગવાન કૃપાળુ છે એટલે બધાય છે એના ઉપર કૃપા કરે છે, દયા કરે છે, અને મોંમાં ધાન છે એટલા માટે એ લોકોને ખાવાનું મળે છે. ફરીથી એક વખત સમજાવું, કેટલી ખરાબ પરિસ્થિતિ જુઓ. પોતે આંધળો છે, કિશન પાંગડો છે, ભગવાન કૃપાળુ છે એટલે બધા લોકોને એનું આવું દ્રશ્ય જોઈને કે અરે બિચારાનો બાપ આંધળો, છોકરો પાંગડો, ઘરવાળી કેટલું કરે, એટલે ભગવાન કૃપાળુ છે, લોકો એના ઉપર દયા થાય છે, અને મોંમાં ધાન છે એટલા માટે એને ભીખ માંગીને ખાવાનું મળી જાય છે. દુનિયા પર વૈકુંઠ છે, અને આ દુનિયા ઉપર જ એ લોકો માટે વૈકુંઠ છે. એટલે કે લોકો આવી રીતના એમને આપે અને એ લોકો પોતે જીવે છે, એટલે જાણે કે એના માટે આ દુનિયા છે એ જ સ્વર્ગ છે એવું એને લાગે છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે. પોતાનો દીકરો આવવાથી ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા છે એટલે બધા સુખી છે. એટલે કે છે એના દીકરાનો જન્મ આઠમના દિવસે થયો હતો, એટલે કે છે મારા દીકરાનો જન્મ આઠમના દિવસે થયો છે, એ પણ મારા માટે કૃષ્ણ બનીને આવે છે, જેથી કરીને અમે આખી જિંદગી ક્યારેય ભૂખ્યા રહેશું નહીં. કેટલું દયનીય દ્રશ્ય છે. તમે ખાલી પોતે આંધળો છે, કિશન પાંગડો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, એટલા માટે એ લોકો માટે આ દુનિયા છે એ જ સ્વર્ગ છે. અને ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા એટલે કે પોતાના ઘરે દીકરાનો જન્મ થયો છે, એને પાંગડો બનાવી દીધો એટલે એ લોકોને પણ ખાવાનું મળી રહે છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવીના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. કિશન છે એ પોતાની માતાની આંખમાં આંસુ છે, એની સાથે પોતાના બાળકને લઈને રડે છે એમાં, અને પોતાના પિતા જે સ્વપ્ન જોવે છે એ જાણે કિશનને ખબર પડી ગઈ હોય કે અમે તો હવે બહુ સુખી થવાના છીએ એમ એના પિતાની સામે માર્મિક હાસ્ય કરે છે. એટલે કે પોતાના પિતાની સામે હસતો હોય એવું દ્રશ્ય લાગે છે. પણ મેઘની રાતના અંધારામાં માણેકને હાસ્ય દેખાયું નહીં. પણ વરસાદની આવી અંધારી રાતે ઝૂંપડીમાં પણ દીવો નહોતો એટલે માણકને પોતાના બાળકનું એ હાસ્ય દેખાયું નહીં. એટલે કે માણકને હજી સુધી એ ખબર જ નથી કે કાનજી અને દેવજી જઈને એના બાળકના પગ તોડાવી આવ્યા છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તો આ જન્મોત્સવ, એક જન્મનો ઉત્સવ કેવી રીતના બે જુદી જુદી જગ્યાએ ઉજવાય છે એની આ પાઠમાં વાત આપણે કરી. તો પહેલા આજના લેસનમાં જોઈ લ્યો પાઠ 12 એના 3-4 વાક્યના 1 થી 5 પ્રશ્નોના જવાબ છે એ તમારે એકવાર લખવાના છે. પાઠ 12 3-4 વાક્યના 1 થી 5 પ્રશ્નોના જવાબ એકવાર લખવાના છે. અસ્તુ, ફરીથી મળશું નવા વિડિયો સાથે.